નમસ્કાર, સ્વાગત છે ગુલશાબ ડિજિટોરિયલમાં. લાંબા અંતરાલ પછી મુલાકાત થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડી અને અનેક ઘટનાઓનો એક આખો સમય હતો અને તેથી આપણી મુલાકાતો ઓછી થઈ હતી. ફરી નિયમિત આ પ્લેટફોર્મ પર આ સંવાદ કરતા રહીશું. મિત્રો, વાતાવરણની ગરમી આપણે સૌ અનુભવીએ છીએ. 43, 44, 45 ડિગ્રી સુધી પારો જઈ રહ્યો છે અને જનજીવન ઉપર ગંભીર અસર આ ગરમીની થઈ રહી છે. દેશના અનેક વિસ્તારોમાં ગરમી વધી રહી છે, પણ ભારતમાં અત્યારે રાજકીય ગરમીનો પણ એક આખો કાળખંડ ચાલી રહ્યો છે એમ કહીએ તો ચાલે. અને જે રીતે ગઈકાલે એક્ઝિટ પોલ્સ આવ્યા છે, પશ્ચિમ બંગાળ અતિ સંવેદનશીલ ચૂંટણી, આમ તો 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, પણ એક્ઝિટ પોલથી માંડી અને તમામ બાબતે લોકોની ચર્ચાનો વિષય, લોકોનું લક્ષ્ય એ પશ્ચિમ બંગાળ છે. અત્યંત પ્રતિષ્ઠિત રાજકીય જંગ પશ્ચિમ બંગાળમાં છે. જે લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંમત નથી, ભાજપની વિરોધમાં અથવા તો ભાજપની સાથે જે લોકોનો વૈચારિક મેળ નથી, એ લોકોને તૃણમૂલ કોંગ્રેસ પસંદ હોય કે ન હોય, ડાબેરી પસંદ હોય કે ન હોય, પણ એ લોકો એવું કહે છે, એવું માને છે કે ભાઈ બંગાળ આ હવે એકમાત્ર એવું રાજ્ય છે, દક્ષિણના રાજ્યોને આપણે અત્યારે ન કન્સિડર કરીએ તો, કે જ્યાં ભાજપ વિરોધી એક વિચાર જીવે છે. અને ત્યાં પણ શું ભાજપ ઘૂસી જશે? આવો એક પ્રશ્ન સતત ચર્ચાઈ રહ્યો છે. જે રીતે આપણી પાસે અહેવાલો આવી રહ્યા છે તે જોતા આ વખતે કદાચ તૃણમૂલ કોંગ્રેસ છે એની સત્તા ન રહે અને બંગાળમાં પણ ભાજપ આવી જાય તો નવાઈ નહીં. જો આવું થશે તો વિરોધીઓ અનેક પ્રશ્નો ઊભા કરશે, વિરોધ પક્ષો પણ અનેક પ્રશ્નો ઊભા કરશે, જેમ કે SIR ની કાર્યવાહી, જેમ કે EVM ના ઘોટાળા, જેમ કે ચૂંટણી પંચની સહાયથી આ ચૂંટણી જીતી છે. આવું બધું તો અત્યારે પણ થઈ રહ્યું છે અને પછી પણ થશે. પણ આપણે લોકશાહી પ્રણાલીની વાત કરીએ તો જેને મત વધારે મળે એ ઉમેદવાર, જેને મત વધારે મળે તે પક્ષ એ વિજેતા ગણાય અને લોકશાહીમાં એ જ પક્ષ છે એનું શાસન આવે. એ આપણા બંધારણની જોગવાઈ છે અને આપણી સંવૈધાનિક પરંપરા છે. તે અનુસાર આપણે એ સ્વીકારવાનું રહે કે ભારતીય જનતા પાર્ટી બંગાળમાં પણ વિજેતા થઈ. હજી આ જો અને તોની વાત છે. સોમવારે 4 મે પરિણામ આવશે. આ વાત માત્ર એક્ઝિટ પોલ ઉપરથી છે, એટલે જો અને તો ટૂંકમાં શક્યતાની વાત છે. પણ બંગાળની ચૂંટણીને કારણે વાતાવરણ વધારે ગરમ બન્યું છે એટલા માટે કે પ્રથમ તબક્કામાં 92% મતદાન, બીજા તબક્કામાં પણ એટલું જ, લગભગ 90-91% મતદાન નોંધાયું છે. એને કારણે થઈને અનેક અટકળો છે બંને તરફ, કે આ આઈધર સત્તા પક્ષની તરફનું મતદાન છે, SIR ના વિરુદ્ધમાં મતદાન છે, કે પછી એન્ટી ઇન્કમ્બન્સી મતદાન છે. આ બધી જ વાતો વચ્ચે રાજકીય ગરમી વધી છે અને બંગાળના પરિણામો ઉપર ઘણું બધું નિર્ભર છે. આપણે સીધા આવીએ બંગાળથી માતૃભૂમિ અને ચંદ્રકાંત બક્ષીની ભાષામાં કહીએ તો પિતૃભૂમિ ગુજરાત તરફ. ગુજરાતમાં પણ હજી રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું અને મંગળવારે એના ચુકાદા, લોક ચુકાદા, એના પરિણામો આવ્યા. અને આપણે અત્યારે એવું કહી શકીએ કે ગુજરાત વિપક્ષ મુક્ત ગુજરાત બની રહ્યું છે. ગત ચૂંટણી એટલે કે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટ શેર એટલે કે કોંગ્રેસને મળેલા મત ગત વખતની ચૂંટણીને કરતા વધ્યા છે, પરંતુ ભાજપની સરખામણીએ તે ઘણા બધા ઓછા છે. રાજ્યની 15માંથી 10 મહાનગરપાલિકામાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસ વિરોધ પક્ષના સ્થાને પણ બેસી શકશે કે કેમ તે સવાલ છે. આ વખતે પણ આમ આદમી પાર્ટી મેદાનમાં હતી અને લોકોને એવું હતું કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થશે, આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે, પરંતુ આમ આદમી પાર્ટીની સ્થિતિ ગયા વખત કરતા પણ આ વખતે શહેરી વિસ્તારમાં તો નબળી થઈ છે. મહાનગરપાલિકામાં માત્ર ને માત્ર આખા રાજ્યમાં માત્ર 6 બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે અને એ પણ ક્યારે ખાલી થઈ જાય અને એ ઉમેદવારો ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે એવું કોઈ હવે ભવિષ્ય બાકી શકે
તેમ નથી. આ સ્થિતિમાં તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો દેખાવ સારો છે, એટલે આપણે એવું કહી શકીએ કે ગ્રામ્ય વિસ્તારમાં થોડું એને કાટું કાઢ્યું છે, એને પગ પેસારો કર્યો છે એવું નહીં, પણ પગનો અંગૂઠો મૂક્યો છે. જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પક્ષ બદલી રહ્યા છે, આમ તો કોંગ્રેસના પણ ખરા, પણ આમ આદમી પાર્ટીમાં આવું વધારે બન્યું છે. તે જોતા જે લોકો ચૂંટાયા છે તે લોકો પણ એ જ નિશાન ઉપર 5 વર્ષ પૂરા કરશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે, જેને આપણે અત્યારે બાજુ પર રાખીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના થઈને લગભગ 43% જેટલા વોટ છે, અને બાકીના બધા મત છે એ ભારતીય જનતા પાર્ટીને પડ્યા છે. આપણને એવો પ્રશ્ન થાય કે આવું પરિણામ આટલું બધું જંગી કઈ રીતે? એના કારણો છે કે આ વખતે ચૂંટણી પહેલેથી નીરસ રહી હતી. ભારતીય જનતા પાર્ટી પાસે આર્થિક સગવડ, ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકરોનું મોટું માળખું, ભારતીય જનતા પાર્ટી પાસે એક આખી વ્યવસ્થા સંપૂર્ણ તૈયાર હોવા છતાં પ્રચાર એ લોકોએ બહુ જ ધીમો કર્યો હતો. પ્રચારમાં એ લોકોએ કોઈ એગ્રેસિવનેસ, કદાચ પહેલી વાર એવું હશે કે આવડી મોટી ચૂંટણી હોય અને ભાજપે પ્રચારમાં બહુ તીવ્રતા દાખવી નહોતી. નહીં તો મુખ્યમંત્રીના રોડ શો થાય, જાહેર સભાઓ થાય, જૂથ સભાઓ થાય, પરંતુ કંઈ જ થયું નહીં. એટલી હદે કે સ્લીપ વિતરણ પણ 50% વિસ્તારોમાં થયું હતું. અને બીજી વસ્તુ કે જે લોકો તટસ્થ છે અથવા જે લોકો અહીંયા પણ ભાજપની વિચારધારા સાથે સંમત નથી, એ લોકો વારંવાર કહેતા હતા કે આ વખતે તો મુદ્દા ઘણા છે. રાજકોટમાં ટીઆરપી કાંડ થયો અને 28 લોકો, નિર્દોષ માણસોના અવસાન થયા હતા. રાજકોટમાં બસ એક્સિડન્ટ થયો અને 4 નિર્દોષ લોકો છે એના અવસાન થયા હતા. વડોદરામાં હરણી બોટ કાંડ થયો અને એમાં પણ સ્કૂલના બાળકો છે એ મૃત્યુ પામ્યા હતા. આવી ઘટનાઓ, દુર્ઘટનાઓનું પ્રમાણ રાજ્યમાં ઘણું બધું હતું. હોસ્પિટલોમાં આગ લાગવી, ક્લાસરૂમમાં આગ લાગવી, આ બધી જ બાબતો હતી. શિક્ષણના પ્રશ્નો હતા, ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રના પ્રશ્નો હતા, ખેડૂતોના પ્રશ્ન, ટેકાના ભાવે ખરીદીથી માંડી અને કેટલી બધી સમસ્યાઓ વારંવાર અખબારોમાં આવતી, વારંવાર માધ્યમોમાં આવતી. અને એટલે એમ હતું કે આ વખતે કદાચ ભાજપને માર પડશે, લોકોમાં રોષ છે. રસ્તા તૂટી જવા, વરસાદ પડે અને રસ્તામાં પાણી ભરાવા, શહેરોમાં આ પ્રકારની સમસ્યાઓ હતી. આના મોટા ફોટા જ નહીં, પરંતુ આખા પાના ભરીને અહેવાલો માધ્યમોએ, અખબારોએ છાપ્યા હતા, ચેનલોએ બતાવ્યા. અને ત્યારે પણ લોકો એમ કહેતા કે ઓહો, હવે આ બધું તો બહુ વધારે પડતું થઈ રહ્યું છે. આવું બધું થયા પછી જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે રાજકોટ સહિતના શહેરોમાં અનેક વિસ્તારોમાં, અનેક સોસાયટીમાં એવા બોર્ડ લાગ્યા કે અહીંયા ભાજપના કોર્પોરેટરોએ આવવું નહીં. ભાજપના કોર્પોરેટર, ભાજપના ઉમેદવારોની જ્યારે પેનલ્સ નક્કી થઈ ત્યારે અનેક શહેરમાં, અનેક જગ્યાએ એમાં પણ નાના મોટા વિવાદ થયા, વાંધા થયા. ટૂંકમાં આવા અનેક કારણો હતા કે જે ભાજપની વિરુદ્ધ પ્રચાર કરવા માટે પૂરતા હતા. તેમ છતાં ભાજપનો માત્ર વિજય થયો એમ નહીં, પરંતુ પ્રચંડ બહુમતીથી વિજય થયો. સુરતમાં 120 માંથી 115 બેઠક, ભાવનગરમાં 55 માંથી 44 બેઠક, જામનગરમાં 60 માંથી 56 બેઠક, રાજકોટમાં 72 માંથી 65 બેઠક મહાનગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને મળી છે. એટલે આ એવું પણ નથી કે 72 માંથી 40 બેઠક ભાજપને મળી અને 32 બેઠક કોંગ્રેસને મળી, આવું પણ નથી. એકદમ વન વે આખી વાત ચાલી છે અને લોકોએ પુનઃ ભાજપને મત આપ્યા છે તેવું આપણે માનવું રહ્યું. હવે આ તમામ મુદ્દાઓ કોંગ્રેસ જાણતી હતી. કોંગ્રેસ ટીઆરપી વખતે સતત વિરોધમાં હતી. કોંગ્રેસના લોકસભાના જે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ આ ટીઆરપી કાર્ડના પીડિતો સાથે વાત કરી હતી, ઓનલાઈન બધી વાત કરી હતી ને એમ કહ્યું હતું કે તમને કંઈ પણ જરૂર પડે તો મને કહેજો, હું અહીંયા બેઠો છું. આ આખો મુદ્દો કોંગ્રેસ પોતે વિસરી ગઈ. રાજકોટને કનેક્ટ કરતા હાઈવે ઘણા બધા વર્ષોથી બની રહ્યા છે, એના માટે વિરોધ પ્રદર્શનો થયા, પણ ચૂંટણી આવી, કોંગ્રેસ આ બધું ભૂલી ગઈ. આવા અનેક મુદ્દા હતા જે કોંગ્રેસ પ્રજામાં લઈ જઈ શકી હોત
અને એમ કહી શકી હોત કે જો અમે સત્તામાં આવશું તો અમે આ સમસ્યાનો ઉકેલ લાવશું, પરંતુ જેને ચૂંટણી જીતવાની બર્નિંગ ડિઝાયર કહેવાય, એટલે કે એક તીવ્ર ઈચ્છા, આવું કોંગ્રેસમાં જોવા મળ્યું નહીં. અને પરિણામે વધુ એક તક કોંગ્રેસે રાજકોટમાં અને ગુજરાતમાં શાસન કરવાની અથવા તો વધુ બેઠકો મેળવવાની તક ગુમાવી દીધી. આ બધું જ જો કોંગ્રેસે કર્યું હોત તો થોડો ફેર પડી શકત. આમ આદમી પાર્ટી પણ ગયા વખત કરતા બેકફૂટ ઉપર આવી છે. સુરતમાં જેની 27 બેઠક હતી, આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં 4 બેઠક ઉપર આવી છે. 2021 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઘણા બધા મત કાપ્યા હતા અને લગભગ 6 વોર્ડમાં એ ત્રીજા સ્થાને હતી. આ વખતે કેટલા બધા ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. એટલે પ્રશ્ન એ થાય કે હવે શું? આજના જ સમાચાર એવા છે કે રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો, એટલે કે ગુજરાતમાંથી જે લોકો રાજ્યસભામાં ચૂંટાઈને ગયા છે એ 4 સદસ્યો હવે 6 વર્ષનો એમનો ગાળો પૂર્ણ થાય છે ને તે લોકો નિવૃત્ત થાય છે. અને આ વખતે જેમ અહીંયા 700 થી વધારે બેઠકો બિનહરીફ થઈ, એમ હવે રાજ્યસભામાં પણ ગુજરાતની 4 બેઠકો બિનહરીફ થાય એવી પૂર્ણ સંભાવના છે. કારણ કે વિધાનસભામાં જે સંખ્યા બળ ભાજપના ધારાસભ્યોનું છે, 160 ધારાસભ્યો, એ જોતા કોંગ્રેસ પોતાના સદસ્યો મૂકે, પોતાના ઉમેદવાર મૂકે તો પણ ચૂંટાય એમ નથી. એટલે એવા એક સમાચાર છે કે આ વખતે કોંગ્રેસ પોતાના ઉમેદવાર રાજ્યસભા માટે મૂકશે નહીં, તો 4 સદસ્યો ભાજપના જશે અને ચૂંટાશે. એટલે આ વિપક્ષ મુક્ત ગુજરાત તરફની જે યાત્રા છે એનો બહુ મોટો પડાવ છે, મોટો મુકામ છે. એટલા માટે કે મહાનગરપાલિકામાં પણ આવી સ્થિતિ છે, જિલ્લા પંચાયતોમાં પણ આવી પરિસ્થિતિ છે, નગરપાલિકામાં પણ આ છે અને તાલુકા પંચાયતોમાં પણ આ છે. લોકશાહી પરંપરા મુજબ આ આવકાર્ય સ્થિતિ નથી, પરંતુ લોકશાહી પરંપરા મુજબ જ આ જ સ્વીકાર્ય છે, કારણ કે આવું થયું છે. એટલે હવે જે થઈ ગયું છે તે થઈ ગયું. ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, મતદાન થઈ ગયું, મત ગણતરી થઈ ગઈ અને આંકડા આવી ગયા. અને હવે તો મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જિલ્લા પંચાયત પ્રમુખ વગેરેની આખી પ્રક્રિયાઓ બધી શરૂ થશે. પણ હવે શું? 2027 ના અંતે ફરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે. ગયા વખતે ડબલ એન્જિન સરકાર 156 બેઠક સાથે આરૂઢ થઈ. હવે એ તાકાત તો હતી જ, ઉપરાંત આ વખતે આ સેમીફાઇનલ જેવી ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ક્ષમતા વધી છે. તો હવે જો કોંગ્રેસે ટકવું હોય તો અત્યંત પરિશ્રમ કરવો પડે, લોકોની વચ્ચે જવું પડે. થાય છે એવું કે મતદાર પણ ફરિયાદી તો સાથે વિપક્ષ પણ ફરિયાદી. રસ્તા થતા નથી એવું મતદાર પણ કે, કોંગ્રેસ પણ કે અને આપ પણ કે. પાણી નથી મળતું, મતદાર પણ કે, કોંગ્રેસ પણ કે, આપ પણ કે. વિરોધ પક્ષોએ ફરિયાદી નથી બનવાનું, વિરોધ પક્ષોએ લોકોની ફરિયાદ નિવારવા માટેનું માધ્યમ બનવાનું છે. મજબૂત વિરોધ પક્ષ ગુજરાતમાં હવે નથી. અને એટલે આજની સ્થિતિએ, આજની રાજકીય પરિસ્થિતિ એવી છે કે આ વિપક્ષ મુક્ત ગુજરાત છે. અહીંયા શાસક પક્ષની સામે કોઈ અંગુલી નિર્દેશ નથી, અથવા તો શાસક પક્ષની કોઈ નકારાત્મક ટીકા કે નકારાત્મક વાત નથી. પણ લોકશાહીમાં કોઈ પણ રાજ્ય, કોઈ પણ એકમ, રાજ્યની એ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે સંસદ હોય, વિપક્ષ ન હોવો તે લોકશાહી પ્રણાલી માટે પ્રશ્નાર્થો ઊભી કરતી બાબત છે. અને વિપક્ષ ન હોવો એ શાસકની સિદ્ધિ હોવા કરતા વધારે વિપક્ષની નબળાઈ છે. એટલે વિપક્ષે પોતાનું અસ્તિત્વ ટકાવવું પડે, વિપક્ષે પોતાનું અસ્તિત્વ પુનઃ ઊભું કરવું પડે એવી સ્થિતિ છે. તેના માટે જે કંઈ પણ કરવું ઘટે તે કોંગ્રેસે કરવું જોઈએ. નહીતર 2027 ની ચૂંટણી હવે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો બહુ દૂર નથી. આમ ભલે 1.5 વર્ષ, 1.5 વર્ષનો સમય હોય, પણ એ 1.5 વર્ષ ક્યાં જતું રહેશે એ ખબર નથી. અને ફરી આપણે કંઈક આવી જ સમીક્ષા કરીએ એવું બને તો એ પરિસ્થિતિ જો કોંગ્રેસે નિવારવી હોય, કારણ કે પ્રજાનો મત તો અત્યારે સ્પષ્ટ છે,
કોંગ્રેસે નિવારવી હોય, કોંગ્રેસે પોતાની વાત મૂકવી હોય તો વ્યક્તિગત ટીકા, કોઈ બીજા મુદ્દાઓ ભટકે એની બદલે જે ખરેખર સમસ્યા છે એના વિશે કોંગ્રેસ વાત કરે અને લોકોમાં વધારેમાં વધારે જાય, લોકોની સાથે ને લોકોની વચ્ચે રહે, તે અનિવાર્ય છે. ફૂલછાપ એડિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ એડિટોરિયલ.